પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને હું શુભેચ્છા પાઠવું છું. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. I am privileged to be here this time through this virtual meeting to be connected with you all. તમારા બધાની સાથે આ સમયે જોડાવાની જે તક પ્રભુએ મને પૂરી પાડી છે તેના માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. At the same time, I am thankful to the concerned person who invited me to take a series of Bible study for today and next 5 Sundays. જે વ્યક્તિએ મને આ તક પૂરી પાડી આ બાઇબલ સ્ટડી લેવા માટેની તે પ્રભુના સેવકનો પણ હું આ સમયે આભાર માનું છું. થોડીક બાબતો જે ભાઈ વિલીએ કીધી છે મારા વિશે તેના માટે પણ હું તેમનો આભાર માનું છું. At present, I am teaching missiology at South India Baptist Bible College and Seminary. It is in Coimbatore in the southern part of India. જે South India Baptist Bible College and Seminary તેમાં હું assistant professor of missiology ની સેવા આપું છું, હું અભ્યાસ કરાવું છું અને એ કોઇમ્બતુર શહેરની અંદર જે ભારતના સાઉથના વિસ્તારમાં છે તમિલનાડુ રાજ્યની અંદર. બેઝિકલી હું અમદાવાદ જે રખિયાલ વિસ્તાર છે સાલોમ મેથોડિસ્ટ ચર્ચ તેનો સભ્ય છું અને અત્યારે હાલમાં કોઇમ્બતુરની અંદર કેમ્પસ બાપ્ટિસ્ટ ચર્ચ જે ફંડામેન્ટલ બાપ્ટિસ્ટ ચર્ચ છે તેનો સભ્ય છું અત્યારે 3 વર્ષથી. Okay. So we'll begin our series of this study, Bible study, with this time, and we'll have first introductory session at this time, and we'll be having 5 more sessions for next 5 Sundays. અને તમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે, જાણ કરવામાં આવી છે કે આ જે 6 રવિવાર છે એમાં આપણું જે મુખ્ય વિષય છે એ છે ખ્રિસ્તી જીવનનો આધાર અને તેના સિદ્ધાંતો, basis and principles of Christian life, and we will be pondering upon this theme for today and next 5 Sundays, and I hope and believe that God is going to bless each and every one of us richly. પ્રભુ આપણ સર્વને બહુ જ આશીર્વાદિત કરશે જ્યારે આપણે તેમના વચનોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે. હું આશા રાખું છું અને મને વિશ્વાસ છે કે તમે બધાએ જે કોલોસિયનો પત્ર છે તેનો ઘણી બધી વાર વાંચ્યો હશે અને તેમાંથી અભ્યાસ કર્યો હશે અને ઘણી બધી જગ્યાઓમાં ભક્તિ સભામાં પાળક સાહેબોએ અને પ્રભુના વચનના જે સેવકો છે તેમણે વચનની સેવા પણ આ પત્રમાંથી આપી હશે. અને હું વિશ્વાસ કરું છું કે આપણે વારંવાર જ્યારે પણ પ્રભુના વચનો વાંચીએ છીએ ભલે આપણે તે વચનોમાંથી કે તે પોર્શનમાંથી પ્રભુના વચનો પહેલા સાંભળ્યા હોય પણ એ છતાં પણ જ્યારે પણ આપણે તેને ફરીને એકવાર સાંભળીએ છીએ પ્રભુ આપણને તેનો આશીર્વાદ આપે છે અને મારો વિશ્વાસ છે કે આ સમયે પ્રભુ આપણને આશીર્વાદિત કરવાના છે તેમના વચનો દ્વારા. Now I'll not take a long time in talking about the background of the book of Colossae. I'm not going to mention many things about the background of this Colossae church, but a few things I would like to mention this time, and I'll make it a little bit brief. So આ સમયે હું જે કોલોસીની જે મંડળી છે તેની પૂર્વ ભૂમિકા, તેનું બેકગ્રાઉન્ડ તમને કહેવા માંગુ છું કે જેથી આવનાર સમયનો જે આપણો અભ્યાસ છે એ વધારે આપણે સમજી શકીએ અને આપણા માટે એ વધારે અસરકારક બને. અને આપણે બધા જાણીએ છે કે જે કોલોસીઓના પત્ર છે એ
પાઉલ પ્રેરિત દ્વારા લખવામાં આવ્યો હતો અને એ લગભગ 58 એડી. ઘણા બધા જે સ્કોલર્સ છે, થિયોલોજિયન્સ છે, એવું કહેશે કે એ 58 એડીમાં લખવામાં આવ્યો હતો અને ઘણા બધા એવું કહેશે કે ઇટ વોઝ રિટન ઇન 60 એડી. ઓકે, અને એ સમયે પાઉલ પ્રેરિત એ બંદીવાન હતા, એ પોતે બંદીખાનામાં હતા અને હું વિશ્વાસ રાખું છું કે આપણે બધા એ બાબતને સારી રીતે જાણીએ છે. હવે કોલોસીમાંની જે મંડળી હતી એની સ્થાપના, એની શરૂઆત એ એપાફ્રાસ અને બીજા કે જેઓ પાઉલની સેવા દ્વારા પ્રભુમાં આવ્યા હતા તેમના દ્વારા કરવામાં આવી હતી. ઓકે, it was established or it was planted by Epaphras, the church at Colossae, and I hope that all of us we are aware of that. And Epaphras was came to know God, Lord Jesus Christ, through the ministry of Apostle Paul. અને પાઉલે ક્યારે પણ વ્યક્તિગત રીતે આ જે જગ્યા હતી, જે કોલોસીની મંડળી હતી, એની મુલાકાત લીધી નહોતી. પણ જે એપાફ્રાસ, જે એમનો મિત્ર હતો, અને બીજા જે એ નગરના વ્યક્તિઓ હતા, જે ખ્રિસ્તીઓ હતા, કે જે પાઉલ પ્રેરિતની સેવા દ્વારા ખ્રિસ્તી બન્યા હતા, કે પ્રભુમાં આવ્યા હતા, તેમના દ્વારા આ મંડળી વિશે એમણે ઘણી બધી વાર સાંભળ્યું હતું, તેમના વિશ્વાસ વિશે સાંભળ્યું હતું. Paul heard about this church from Epaphras and some others, other believers from the city of Colossae. Now, let me give you a little bit information about the purpose, કે આ પત્ર લખવાનો હેતુ શું હતો. ઘણી બધી બાબતો છે અને બધી બાબતો હું આવરવાનો નથી આ સમયે, પણ જેમ આપણે આગળ વધીશું આજના દિવસમાં ને આવનાર દિવસોમાં જે અભ્યાસ છે એમાં આપણે એને ફરીને એકવાર કવર કરીશું અને આપણે એ બાબતને જોતા રહેવાના છે. પણ થોડીક બાબતો એના પર્પસ વિશે, ધ પર્પસ ઓફ ધીસ લેટર હું કહેવા માંગુ છું. તો પહેલી બાબત જે હતી અને મુખ્ય બાબત કે ખોટા શિક્ષણથી આ મંડળીને બચાવી, ખોટા શિક્ષણની સામે ઊભા રહેવાના માટે આ મંડળીને તૈયાર કરવી, અને એ એનો મુખ્ય હેતુ હતો. It was the main purpose to combat errors in the church at Colossae, and that was the main purpose this letter was written by the Apostle Paul. Now, a few things. The church at Colossae had been infiltrated by religious relativism, with some believers attempting to combine elements of paganism and secular philosophy with Christian doctrine. Okay, so ઘણા બધા એવા લોકો હતા એ કોલોસીની મંડળીની અંદર કે જેઓ જે દુનિયાવી જે ફિલોસોફી છે કે ફિલોસોફી છે અને જે મૂર્તિ પૂજાના જે અલગ અલગ અંશો છે કે બાબતો છે એને એકત્ર કરીને જે ખ્રિસ્તી જે સિદ્ધાંત છે, જે ડોક્ટ્રીન છે, તેની સાથે તેને ભેળવવા માંગતા હતા. બરોબર, એટલે એ લોકો એને કમ્બાઈન કરવા માંગતા હતા અને એટલા માટે આ પત્ર પાઉલ પ્રેરિતે કોલોસની મંડળીને લખ્યો હતો, જેથી આ જે ખોટું શિક્ષણ છે, આ જે હેરેસી છે, તેમાંથી એ મંડળીને બચાવી શકે અને ત્યાંના ખ્રિસ્તી લોકોને, પ્રભુના જે વિશ્વાસુ લોકો છે એમને શિક્ષણ આપી શકે. હવે એ સમયની અંદર એક હેરેસી, એક ખોટું શિક્ષણ જે બહુ જ પ્રચલિત હતું અને એનું નામ છે ગ્નોસિઝમ. ઓકે, તમે ઘણા બધા એને જાણતા હશો. ગ્નોસિઝમ ગુજરાતીમાં કદાચ હું એને ટ્રાન્સલેટ કરી શકીશ નહીં, બટ the church at Colossae, they were facing the problem or issue of proto-Gnosticism. અને પાઉલ એ ઇસ્યુ જે હતો, એ જે પ્રશ્ન હતો, એને પણ બહુ જ સારી રીતે આ પત્રની અંદર એ એડ્રેસ કરે છે. એ ઇસ્યુ વિશે
એ લખે છે કે જેથી એ જે ખોટું શિક્ષણ છે ગ્નોસ્ટિઝમનું તેમાંથી એ મંડળીના લોકો એ બચી શકે. હવે થોડીક બાબતો હું એક ગ્નોસ્ટિઝમ વિશે તમને કહેવા માંગુ છું કે જે લોકો આ ગ્નોસ્ટિક છે, જે આ જે ફિલોસોફી છે કે આ જે વિચાર છે એમાં જે વિશ્વાસ રાખે છે એ એવું વિચારે છે કે માણસે તારણ પ્રાપ્ત કરવા માટે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ એની સાથે ખાસ પ્રકારનું જે જ્ઞાન હોય એની પણ જરૂર છે. બરાબર? Gnostic believed that it took special knowledge to be accepted by God. Christ alone was not the way of salvation. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકલા એ તારણનો માર્ગ નથી, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા તારણ આપી શકે તેમ નથી. એની સાથે એ જે ખાસ જ્ઞાન છે, જે સંતાડેલું જ્ઞાન છે એની પણ જરૂરિયાત છે. અને આ જે કોલોસીની મંડળી છે એ આની સાથે પોતે ઘણી બધી લડાઈ લડી રહી હતી અને આ પ્રશ્નને એ ફેસ કરી રહી હતી. અને ઘણા બધા એવું પણ કહેતા હતા એ મંડળીની અંદર, અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પ્રભુ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. They were denying Christ as God and Savior. ઓકે, એટલે પ્રભુને તારનાર તરીકે અને પ્રભુ તરીકે એ પોતે સ્વીકારતા નહોતા. Now, someone said that it is not what we know that brings salvation, but whom we know that brings salvation. Okay, let me repeat. હું repeat કરવા માંગુ છું. It is not what we know that brings salvation, but whom we know brings salvation. જ્યારે તમે હેરેસીની વાત કરો કે જે કોલોસીની મંડળીમાં હતી, ખોટું શિક્ષણ કે જે કોલોસીની મંડળીમાં હતું, એ લોકો એમ્ફાસિસ કરતા હતા, એ લોકો મુખ્ય ફોકસ કરતા હતા, એ હતું જ્ઞાન, ખાસ પ્રકારનું જ્ઞાન. બરોબર? સંતાડેલું જ્ઞાન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવળ એકલા પોતે તારણ આપી શકતા નથી, સાથે જ્ઞાનની પણ જરૂર છે, ખાસ પ્રકારના જ્ઞાનની જરૂર છે. અને એ ખાસ જ્ઞાન બધાને પ્રાપ્ત થતું નથી. Only few of them are able to receive that knowledge and be able to save. Okay, so આ એક પ્રકારની જે ખોટું શિક્ષણ હતું એ આ મંડળીની અંદર એ સમયે હતું. અને જેમ મેં તમને પહેલા કીધું કે આવનાર સમયોમાં પણ આપણે આ જે ખોટું શિક્ષણ છે તેના વિશે વારંવાર જોતા રહેવાના છે, કારણ કે અત્યારે હું બધી બાબત કહેવા માંગતો નથી. આપણે જેમ આગળ વધીશું તેમાં દરેક બાબતોને આપણે ફરીને વાર ડિટેલમાં જોવાના છે. હવે જ્યારે આપણે કોલોસી શહેરની વાત કરીએ ઓર કોલોસે શહેરની વાત કરીએ, એ એફેસસ થી 100 માઇલ દૂર હતું, લગભગ 160 કિલોમીટર દૂર હતું. જ્યારે આપણે if you talk about geographical area of the city of Colossae, it was 100 miles away from the city of Ephesus. અને જો આપણે બીજા નગરો જે એના પડોશી નગરો હતા એમના વિશે વિચાર કરીએ તો બે નગરો એની પાસે હતા. એક હતું હેરાપોલિસ અને બીજું હતું લાઓદિકિયા. ઓકે, આ એના પડોશી નગરો હતા, એફેસસ, લાઓદિકિયા અને હેરાપોલિસ. હવે જ્યારે આપણે કોલોસીનો પત્ર તેનો પહેલો અધ્યાય વાંચીએ તો ત્યાં જે આપણો શાસ્ત્ર પાઠ છે, જે ટેક્સ્ટ છે આજ માટે, એમાં આપણે જોઈએ છે કે કોલોસીનો પત્ર તેનો પહેલો અધ્યાય અને પહેલી કલમથી 14મી કલમ સુધી. Today's our text is from the letter to Colossians, chapter 1, from verses 1 to 14. અને આ આખા શાસ્ત્ર ભાગને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છે. We can divide this portion in three parts. જો પહેલો ભાગ આપણે જોઈએ તો પહેલી અને બીજી કલમ, ત્યાં શું લખવામાં આવ્યું છે? ગ્રીટિંગ્સ, શુભેચ્છા લખવામાં આવી છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ verses Paul talks about greetings. અને પછી જ્યારે આપણે આગળ વધીએ ત્યાં પહેલા અધ્યાયની જે 3જી કલમથી 8મી કલમ છે ત્યાં
કોલોસીની મંડળી માટે જે આભાર સ્તુતિ પાઉલે પ્રગટ કરી તેના વિશે લખવામાં આવ્યું છે. ઓકે, Paul thanked God for the church at Colossae. That is being mentioned in chapter 1, verses from 3 to 8. અને પછી જ્યારે આપણે આગળ વધીએ તો ત્યાં આપણે જોઈએ છે પહેલા અધ્યાયની 9મી કલમથી 14મી કલમ સુધી ત્યાં પાઉલ પ્રેરિત કોલોસીની મંડળી માટે જે પ્રાર્થના કરે છે તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. પ્રાર્થના વિશે દર્શાવવામાં આવ્યું છે. Colossians chapter 1 verses from 9 to 14 talks about or speaks about the prayer Paul offered to God for the church at Colossae. હવે થોડું આ બેકગ્રાઉન્ડ આપણે જોયું છે. હમણાં થોડા સમય પહેલા હું એક સ્ટડી બાઇબલ વાંચતો હતો અને ત્યાં કોલોસી વિશે કંઈક આવી રીતે લખવામાં આવ્યું હતું. બરાબર, હું એને કોટ કરી રહ્યો છું. It was written there in one of the study Bibles, remove the head coach and the team flounders or team struggles. Okay, એટલે જે કોઈ પણ ગેમની અંદર કે કોઈ પણ રમત ગમતમાં જો કોચને તમે હટાવી દો, બરાબર, તો જે ખેલાડીઓ હોય, જે ટીમના મેમ્બર્સ હોય, એ લોકો મુશ્કેલીમાં આવી જાય છે. બરાબર. The second thing, break the fuel line and the car won't run. બરાબર, break the fuel line and car won't run. તમે જે કારની જે ફ્યુઅલ લાઈન છે, બરોબર, જે પાઇપ છે પેટ્રોલની, એને કઈ નુકસાન પહોંચાડી દો એટલે ગાડી આગળ વધી શકે નહીં, એ કાર આગળ વધી શકે નહીં. બરોબર, એ ત્યાં ને ત્યાં એ જગ્યા પર થંભી જાય. અને ત્રીજી બાબત, unplug the electrical appliance and it has no power. બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટની તમે વાત કરો, ટીવી લો કે કોઈ પણ હોમ અપ્લાયન્સીસ લો, જો તમે એને અનપ્લગ કરી નાખો તો એ ચાલી શકતું નથી. બરાબર, ઇટ હેઝ નો પાવર, એ કામ કરતું નથી. અને જ્યારે આપણે કોલોસિયના પત્રની વાત કરીએ છે ત્યારે ઘણા બધા કોમેન્ટેટર્સ અને થિયોલોજિયન્સ જે ઈશ્વર વિદ્યાના અભ્યાસીઓ છે એ લોકો એવું કહે છે કોલોસિયન્સ ઇઝ અ બુક ઓફ કનેક્શન્સ. કોલોસિયન ઇઝ અ બુક ઓફ કનેક્શન. બરાબર, આપણે જે ઉદાહરણ આપણે જોયું કે જ્યારે આપણે હેડ કોચને હટાવી દઈએ, ટીમ મેમ્બર્સનું કનેક્શન રહેતું નથી અને એ લોકો મુશ્કેલીમાં આવી જાય છે. બરાબર. બીજી બાબત આપણે જોઈ કે ગાડીમાં જો જે પેટ્રોલની જે લાઈન છે કે પાઇપ છે, જો એને આપણે નુકસાન પહોંચાડીએ, બરાબર, તો ગાડી આગળ વધી શકતી નથી, કારણ કે ઇટ ઇઝ બીંગ ડિસ્કનેક્ટેડ. રાઈટ, કંઈક ખોટું થયું છે અને એ આગળ વધી શકતી નથી. અને ત્રીજી બાબત આપણે જોઈ કે કોઈ પણ ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ હોય, કોઈ પણ વસ્તુ હોય, જો આપણે એને અનપ્લગ કરી નાખીએ, જો આપણે એનો પ્લગ કાઢી નાખીએ, બરાબર, તો એનામાં પાવર રહેતો નથી. ઇટ હેઝ નો પાવર. અને ઘણા બધા થિયોલોજિયન્સ અને કોમેન્ટેટર્સ કે જેમણે આ કોલોસિયના પત્રનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે, એવું કહે છે, Paul writes so that church at Colossae will not end up in losing connection with Christ, that is the head of the church. Okay, let me repeat. Paul writes so that church at Colossae will not end up in losing connection with Christ, the head of the church. બરાબર, એટલે પાઉલ પ્રેરિત એટલા માટે પત્ર લખ્યો છે કે જેથી કોલોસીના જે મંડળીના લોકો છે એનો પ્રભુ સાથેનો જે સંબંધ છે, જે કનેક્શન છે, એ તૂટી ના જાય. But they may be more stronger in connection with Christ, in relationship with Christ. અને એટલા માટે ઘણા બધા થિયોલોજિયન્સ અને જે કોમેન્ટેટર્સ છે, ઈશ્વર વિદ્યાના અભ્યાસીઓ, એ કહેશે કે કોલોસિયન ઇઝ અ બુક ઓફ કનેક્શન. કારણ કે પાઉલ પ્રેરિતે જે કોલોસીની મંડળીના જે લોકો હતા એમને પ્રભુમાં સ્થિર કરવા હતા, પ્રભુમાં એમને બંધાયેલા રાખવા હતા. અને એટલા માટે એણે પાઉલ પ્રેરિતે આ પત્ર લખ્યો હતો. હવે હું વિશ્વાસ રાખું છું
કે થોડીક બાબતો તમે આ કોલોસીના પત્ર વિશે આ સમયે સમજી શક્યા છો. હવે આપણે જે કોલોસીની પત્ર છે તેને જે ટેક્સ્ટ છે પહેલો અધ્યાય ને તેની પહેલી કલમથી 14મી કલમ હું વાંચવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ રીડ our text for this time, that is taken from Colossians chapter 1 verses from 1 to 14. I'm going to read in Gujarati. Some of you may follow it in English. Okay, so you can follow it in English. I'm going to read in Gujarati. કોલોસીઓના પત્ર તેનો પહેલો અધ્યાય પહેલી કલમથી 14મી કલમ. કોલોસીમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ, જોક લખિતંગ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી, તમને દેવ આપણા બાપ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાવ. અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું. ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીને દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે તેની આભાર સ્તુતિ કરીએ છે. તે આશા વિશે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું. તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે. તેમ જે દાડાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજ્યા, તે દાડાથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે. એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા. તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. આત્મામાં તમારો જે પ્રેમ તે વિશે પણ તેણે અમને ખબર આપી. વર્સ 9, 9મી કલમ. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ, એ માટે અમે તે સાંભળ્યું. તે દાડાથી તમારે સારું પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાઓ અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ અને આનંદ સહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ. અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે તેની આભાર સ્તુતિ કરો. તેણે અંધકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. વર્ષ 14, 14મી કલમ. તેનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. પ્રભુ તેમના વાંચેલા વચનો દ્વારા આપણ સર્વને આશીર્વાદિત કરે. હવે જો આપણે તેની કોલોસીનો પત્ર તેનો પહેલો અધ્યાય ને પહેલી ને બીજી કલમ જોઈએ. મેં તમને શરૂઆતમાં કીધું કે ત્યાં ગ્રીટિંગ્સ કે શુભેચ્છા વિશે લખવામાં આવ્યું છે. There Paul mentions about the greetings to the church at Colossians in chapter 1 verse 1 and 2. હવે જ્યારે આપણે કોલોસીઓના પત્રની જે રીતે લખાવટ કરવામાં આવી છે, જે રીતે એને લખવામાં આવ્યો છે, જો આપણે એના વિશે વિચાર કરીએ તો એ તદ્દન એક પ્રકારની રોમન સ્ટાઇલ હતી. ઓકે, ઇટ વોઝ રિટન ઇન રોમન સ્ટાઇલ. બરાબર. Colossians starts in the characteristics three-part style of a Roman letter of that time. અને જો આપણે એ ગ્રીટિંગ્સ નો જે પહેલો ભાગ છે, પહેલી ને બીજી કલમ, જો એમાં આપણે જોઈએ તો પોલ એ જે રોમન લોકો જે રીતે પત્ર લખતા હતા એ સ્ટાઇલને અપનાવે છે, એ જે રીત હતી એને અપનાવે છે. અત્યારે હાલના સમયમાં જો આપણે જોઈએ તો આપણે કદાચ પત્ર લખ્યા પછી આપણું નામ છેલ્લે લખીશું. બરોબર. પણ એ સમયના રોમની અંદર એ લોકોને જે પત્ર લખવાની જે રીત હતી એ વ્યક્તિ જે પત્ર લખે છે એનું નામ પહેલા લખવામાં આવતું હતું. બરાબર. એનું નામ પહેલા લખવામાં આવતું હતું. અને એટલા માટે first Paul mentions about himself. Okay, in verse 1 and 2 he talks about himself, that he is the author or co-author of this letter. And પછી secondly it talks about the recipients, right? જેમના પર એ પત્ર લખવામાં આવ્યો, એટલે કે કોલોસીની જે મંડળીના લોકો છે, ખ્રિસ્તીઓ છે, તેમના વિશે લખ્યા છે.
રિસિપિયન્ટ વિશે લખે છે અને પછી છેલ્લે એ બ્લેસિંગ્સ મોકલે છે. he sends blessings. So we can see here in verse 1 and 2, right, that Paul used the peculiar way of writing letter from that particular culture. રોમી લોકો કે રોમના લોકો જે રીતે પત્ર લખતા હતા એ પ્રમાણે એણે પત્ર લખ્યો. બરાબર, એણે પોતાનું નામ લખ્યું અને પછી રિસિપિયન્ટ જે લોકો છે કોલોસીના લોકો એમના વિશે લખ્યું અને પછી છેલ્લે એ બ્લેસિંગ મોકલે છે, એક પ્રકારનો આશીષ એ લોકો પર મોકલે છે અને એના વિશે ત્યાં લખવામાં આવ્યું છે. કદાચ ગુજરાતીમાં કદાચ ફેરફાર થયો હોય પણ ઇંગ્લિશમાં અને મુખ્ય ભાષામાં ગ્રીક ભાષામાં આ રીતે એને મૂકવામાં આવ્યું છે. બરોબર, કે પાઉલનું નામ છે અને પછી રિસિપિયન્ટ એટલે કે કોલોસીના લોકો વિશે લખવામાં આવ્યું છે અને પછી જે આશીષ એમના પર મોકલે છે એમના વિશે લખવામાં આવ્યું છે. હવે ક્વિકલી લેટ મી ટોક અબાઉટ વર્સ 1. ઓકે, વર્સ 1 ત્યાં આપણે જોઈએ છે, I am not going to read these verses again, okay, to save our time. પહેલી કલમની અંદર લખવામાં આવ્યું છે, it says that Paul is establishing his credentials as chosen and sent by God. બરાબર, પહેલી કલમમાં કહે છે કોલોસીમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ, જોગ લખી તંગ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી. બરાબર, શું લખ્યું છે? જોગ લખી તંગ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. બરાબર, અહીંયા એ શું કરે છે? એ જે એના ક્રેડેન્શિયલ્સ છે, એ જે એની ઓથોરિટી છે, બરાબર, એને સ્થાપિત કરે છે. તમે જાણતા હશો કે એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય નહોતો. બરાબર, એ દમસ્કસના રોડ પર એમનું બદલાણ થયું, એ પ્રભુમાં આવ્યા. બરોબર, અને એ આખી બાબતને આપણે પ્રેરિતોના કૃત્યોની અંદર જે લખવામાં આવી છે એને સારી રીતે જાણીએ છે. And many times he was questions about his credentials, with whose authority he's writing these letters or he's writing up certain things. Okay, તો ઘણી બધી વાર એ પ્રશ્નો ઉભા થતા હતા અને એટલા માટે અહીંયા પહેલી કલમની અંદર જો તમે જુઓ તો ત્યાં પાઉલ પ્રેરિત એનું જે ક્રેડેન્શિયલ્સ છે, બરોબર, એને સ્થાપિત કરે છે. બરોબર, એને ત્યાં એ પોતે દર્શાવે છે અને એવું કહે છે કે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. બરોબર, મારા દ્વારા કે મારી પોતાની મેળે હું પ્રેરિત બની ગયો નથી, હું સેવક બની ગયો નથી. બરોબર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને બોલાવ્યો છે સેવાના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તેડું આપ્યું છે અને એ ઓથોરિટીથી, એ ક્રેડેન્શિયલ્સથી હું તમને આ પત્ર લખું છું. બરોબર, એ બાબતને ત્યાં સારી રીતે લખવામાં આવી છે કે પાઉલ પોતાની ઓળખને સ્થાપિત કરે છે અને એ પોતે પસંદ કરેલ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ મોકલેલ છે. જ્યારે આપણે એના વિશે અભ્યાસ કરીએ જો વિશેષ, તો Paul sees himself as sent for the Greek word apostle, that is apostolos in Greek. It means someone who is sent, someone who is sent, right? So એ બાબત પણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે પોતાની મેળે કંઈ પ્રેરિત બનેલો નથી કે પોતાની મેળે સેવક બનેલો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એમને તેડું આપવામાં આવ્યું છે અને he is being sent. બરાબર, એમને મોકલવામાં આવ્યો છે અને ત્યાં એ ઓથોરિટી, એની જે ઓથોરિટી છે, that authority comes from God, not from any man, not from any organization, not from any entity. It comes from God. Okay, so તે આપણે એ પહેલી કલમની અંદર જોઈ શકીએ છીએ. બીજી બાબત કે જે ત્યાં તમે જુઓ છો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે કોલોસીમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ. ઘણી બધી જગ્યાએ in English translation it says saints and faithful brothers and sisters at Colossae or church at Colossae. ઘણા બધા ભાષાંતરમાં વર્ઝનમાં એવું લખવામાં આવ્યું છે અને ગુજરાતીમાં એ કહે છે કોલોસીમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ. હવે જ્યારે એમ કહે છે પવિત્ર, બરોબર,
કદાચ તમે ઘણા બધા જાણતા હશો, જ્યારે આપણે પવિત્ર બાબત એ કહીએ છે, એ શબ્દ જ્યાં વાપરવામાં આવ્યો છે એનો મતલબ એ થાય છે કે બીઈંગ સેટ અપાર્ટ, બરોબર, કે જે લોકો, ભલે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ, આ જગતમાં રહીએ છીએ, પણ આપણે જગતના નથી. વી આર બીઈંગ સેટ અપાર્ટ, વી આર બીઈંગ સેટ અપાર્ટ. અને એ બાબતને એ આ પહેલી ને બીજી કલમની અંદર દર્શાવે છે. કોને લખવામાં આવ્યો છે? The people, those who are being set apart. લોકો કે જેઓને અલગ કરવામાં આવ્યા છે આ જગતમાંથી, બરાબર. હવે એ લોકો જગતમાંથી અલગ કરાયેલા છે એ પ્રમાણે જીવતા હતા કે નતા જીવતા એ બીજી બાબત છે, બરાબર. ઘણા બધા ઇસ્યુઝ હતા, ઘણા બધી બાબતો હતી કે જે મંડળીની અંદર હતી, બરાબર. ઘણું બધું ખોટું શિક્ષણ એ મંડળીની અંદર હતું. અને એટલા જ માટે મેં તમને પહેલા કહ્યું કે આ પત્ર એ પાઉલે લખ્યો, બરાબર. એટલે પાઉલ એવું કહે છે કે તમે પવિત્ર લોકો છો. પવિત્ર લોકો કે જે કોલોસીમાં રહે છે, કોલોસીની મંડળીના લોકો એ પવિત્ર છે, બરાબર. અને એ બાબત પણ સાચી છે કે એ લોકો પવિત્ર હતા, એ લોકો પ્રભુને ઓળખનારા હતા, અલગ કરાયેલા હતા, પણ એ છતાં પણ ત્યાં ખોટું શિક્ષણ હતું. અને એટલા જ માટે હું માનું છું, આઈ બિલીવ that he was addressing a genuine issue. He was trying to make a point. એક પોઈન્ટ ત્યાં પ્રસ્થાપિત કરે છે કે તમે અલગ કરાયેલા લોકો છો અને તમે અલગ કરાયેલા લોકોની જેમ જીવો, બરાબર. ઘણી બધી બાબતો તમારી આસપાસ છે, ફિલોસોફી તમારી આસપાસ છે, બરોબર. જે હિબ્રુ જે કલ્ચર છે, જે હિબ્રુ પ્રેક્ટિસિસ છે, એ તમારી આસપાસ છે, બરોબર. પણ એ છતાં પણ તમે અલગ કરાયેલા જે લોકો છે તે પ્રમાણે જીવો, બરોબર. અને એક બાબત આપણે કલમની અંદર જોઈ શકીએ છીએ. હવે આ આપણું ઇન્ટ્રોડક્ટરી સેશન છે. ઓકે, ધીસ ઇઝ અવર ઇન્ટ્રોડક્ટરી સેશન ઓન ધ બુક ઓફ ધીસ કોલોસિયન ઓર લેટર ટુ કોલોસિયન. હવે પહેલી ને બીજી કલમની બાબત આપણે જોઈ લીધી છે, બરોબર, કે ત્યાં એ પોતાની ઓળખને સ્થાપિત કરે છે અને સાથે એ કહે છે કે હું પસંદ કરેલો છું અને પ્રભુ દ્વારા મોકલાયેલો છું, બરોબર. બીજી બાબત એ શું કહે છે? કોલોસીમાંના પવિત્ર લોકો, બરોબર, વિશ્વાસુ લોકો, બરોબર, એ રીતે એ લોકોને એડ્રેસ કરે છે, એમને ઓળખ આપે છે કે તમે પવિત્ર અલગ કરાયેલા લોકો છો. અને આપણે જ્યારે આગળ જોઈશું ત્યારે આપણે સમજી શકીશું કે પાઉલ પ્રેરિત એમને એ કહે છે કે લીવ યોર લાઈફ ઓન ધીસ અર્થ એઝ બીઇંગ સેટ અપાર્ટ ફ્રોમ ધીસ વર્લ્ડ. ડોન્ટ લીવ એકોર્ડિંગ ટુ ધ સ્ટાન્ડર્ડ ઓફ ધીસ વર્લ્ડ. જે જગતના ધારાધોરણ છે, જગતની જે ફિલોસોફી છે, જગતની જે બાબતો છે, એના એ પ્રમાણે તમે જીવશો નહીં, બટ લીવ એકોર્ડિંગ ટુ ધ સ્ટાન્ડર્ડ and the word of God that is being presented to you. Okay, તો એ બાબત આપણે પહેલી ને બીજી કલમમાં જોઈ શકીએ છીએ. હવે જ્યારે આપણે ચોથી કલમ વાંચીએ ત્યાં ત્રીજી અને ચોથી કલમની અંદર એવું લખે છે, અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું, ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીને દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે તેની આભાર સ્તુતિ કરીએ છીએ. Verses 3 and 4, there he talks about, or we can see the fervent prayer for growing in faith, the loving affection Paul had for the people or the believers at the church at Colossae. અને એ બાબતને આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ઇનફેક્ટ જે પહેલી ને બીજી કલમમાં ત્યાં તિમોથીનું નામ પણ લખવામાં આવ્યું છે, બરોબર. ઘણા બધા કોમેન્ટેટર્સ ને ઈશ્વર વિદ્યાના અભ્યાસીઓ એવું કહે છે કે તિમોથીએ પોતે પાઉલના સેક્રેટરી તરીકે સેવા આપતા હતા, બરોબર. He was secretary to Timothy was secretary to Paul in his writing, in his ministry. Some theologians they believe and they say that he was a secretary to Paul in his ministry and also in his writing. તો ત્યાં એ પહેલી ને બીજી કલમમાં એ પણ આપણે જોઈએ છે. અને આ ચોથી, ત્રીજી અને ચોથી કલમની અંદર એની જે પ્રાર્થના છે, ફર્વન્ટ પ્રેયર, એ આપણે જોઈએ છે કે જેથી આ જે કોલોસીના જે લોકો છે એ વિશ્વાસમાં વૃદ્ધિ પામે, એ પ્રભુના જ્ઞાનમાં વૃદ્ધિ પામે,
અને એ બાબતને આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ઘણા બધા એવું કહેશે કે it shows loving affection that Paul had for the people or the believers at Colossae. Okay, so ત્યાં આપણે જે સ્નેહ કહેવાય, એક પ્રેમ કહેવાય, અફેક્શન કહેવાય, એ પણ આપણે એ ત્યાં ત્રીજી અને ચોથી કલમની અંદર જોઈ શકીએ છીએ. હવે હું વધારે સમય લેવા માંગતો નથી. હું એક બાબત હું તમને કહેવા માંગુ છું અને કદાચ આપણા નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજી બાબતને કવર કરીશું. અહીંયા જે 9મી કલમ કે ત્રીજી કલમથી 14મી કલમ, ત્યાં 3 બાબતો લખવામાં આવી છે, બરોબર? અને એ 3 બાબતો એ છે વિશ્વાસ, બરોબર, વિશ્વાસ, પ્રેમ અને આશા. આ 3 બાબતો ત્યાં લખવામાં આવી છે. આપણી પાસે કદાચ વધારે સમય નથી આજે, આપણે કન્ટિન્યુ કરીશું અને વિલ કવર અપ ઇન નેક્સ્ટ સેશન. પણ આ 3 બાબત વિશે અહીંયા લખવામાં આવ્યું છે. અને જ્યારે આપણે અહીંયા એ જે વિશ્વાસની વાત લખવામાં આવી છે, એ કોઈ સામાન્ય વિશ્વાસની વાત લખવામાં આવી નથી. તમે એ કલમોની અંદર આ 3 શબ્દો જોઈ શકશો, બરોબર? વિશ્વાસ, આશા અને પ્રેમ, બરોબર? એ 3 શબ્દો તમે ત્યાં જોઈ શકો છો. હવે સામાન્ય વિશ્વાસ કે કોઈની પણ વિશ્વાસ, એવા વિશ્વાસની વાત લખી નથી, બરોબર? પણ it was faith, not just a general faith, but Colossians had faith in Christ Jesus. These believers had accepted Christ as Savior and they were living out their faith through their love. Okay? તો અહીંયા 3 બાબતો એકબીજાની સાથે સંકળાયેલી છે, બરાબર? વિશ્વાસ, પ્રેમ અને આશા, બરાબર? વિશ્વાસ, પ્રેમ અને આશા. અને અહીંયા જે પ્રેમ વિશે લખવામાં આવ્યું છે, એ કઈ સામાન્ય પ્રેમ કે એવી બાબત લખવામાં આવી નથી, બરાબર? સ્વકેન્દ્રિત પ્રેમ કે બૌદ્ધિક પ્રેમ, બરાબર, જે આપણે લિટરેચરમાં જોઈએ, લખાવટમાં જોઈએ કે લખાણમાં જોઈએ, એવા પ્રેમ વિશે લખવામાં આવ્યું નથી. પણ શું લખવામાં આવ્યું છે? It was a real love acted out toward real people. ત્યાં વાસ્તવિક પ્રેમની વાત લખવામાં આવી છે, બરાબર? વાસ્તવિક પ્રેમની વાત ત્યાં લખવામાં આવી છે. હવે જ્યારે આપણે ફેથની વાત કરીએ, જ્યારે આપણે વિશ્વાસની વાત કરીએ, let me tell you, faith refers to the vertical component of the Christian life, our trust and reliance on Christ. Barabar? Let me repeat. Faith refers to the vertical components of the Christian life, that is our trust and reliance on Christ. બરાબર? આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને તેમની પર આધાર રાખીએ છીએ. એ આખું વર્ટિકલ, બરાબર, વર્ટિકલ, જેને ઊભું પરિમાણ કહેવાય, બરાબર, ઊભી જે સ્ટ્રેટ બાબત કહેવાય, બરાબર, એ બાબત વિશે ત્યાં લખવામાં આવ્યું છે, વર્ટિકલ કોમ્પોનન્ટ. અને જ્યારે આપણે પ્રેમ વિશે વાત કરીએ, જે ત્યાં લખવામાં આવ્યું છે કોલોસિયના પહેલા પત્રમાં, that love refers to horizontal dimension or horizontal component, બરાબર? That is our relationship with other believers, our relationship with other believers. Okay? તો જ્યારે આપણે વિશ્વાસની વાત કરીએ, એ વર્ટિકલ ડાયમેન્શન છે કે કોમ્પોનન્ટ છે. અને જ્યારે આપણે પ્રેમની વાત કરીએ, લવની વાત કરીએ, તો એ હોરિઝોન્ટલ ડાયમેન્શન છે. અને હોરિઝોન્ટલ ડાયમેન્શન એટલે શું? આપણા બીજા સાથેના સંબંધો, આપણા બીજા સાથેનો પ્રેમ, આપણે કઈ રીતે બીજાની સાથે વર્તન કરીએ છીએ, બિહેવિયર કરીએ છીએ, આપણે કેવો પ્રેમ બીજા પર કરીએ છીએ, બરાબર? એ બાબતને ત્યાં લખવામાં આવ્યું છે. અને કોઈક એક ઈશ્વર વિદ્યાના અભ્યાસી, one theologian or servant of God said in this way, only faith in Christ can draw people together in a loving community. Okay, let me repeat it again. Only faith in Christ can draw people together in a loving community. બરાબર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો જે વિશ્વાસ છે, એ જ આપણ દરેકને એક પ્રેમાળ કમ્યુનિટી કે ગ્રુપ કે જૂથ તરીકે ઊભું કરી શકે છે, બરાબર? અને એ બાબત આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે બહુ આપણે સમજવાની જરૂર છે. અને ત્યાં જે ત્રીજો ભાગ છે, આપણે આ ત્રીજો ભાગ આપણે જોઈશું અને પછી બંધ કરીશું. એન્ડ ધેટ ઇઝ હોપ, બરાબર? ધેટ ઇઝ હોપ. હવે કયો હોપ વિશે ત્યાં લખવામાં આવ્યું છે?
all believers are promised a glorious eternity in heaven with God. That is the hope Christians we have. That is the hope being mentioned in that portion. બરાબર, ત્યાં લખવામાં આવ્યું છે વિશ્વાસ વિશે, ત્યાં પ્રેમ વિશે લખવામાં આવ્યું છે, અને પછી ત્યાં હોપ વિશે લખવામાં આવ્યું છે. કયો હોપ? All believers are promised a glorious eternity in heaven with God. In heaven with God. We are confident that what we hope for is stored there and we will receive it one day. This confidence in turn gives us stronger faith in God and a deeper love for others. બરાબર, આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ સાથે આપણે સદાકાળ રહેવાના છીએ. બરાબર, સ્વર્ગમાં આપણે રહેવાના છીએ અને એ બહુ મોટું એવી આશા આપણી પાસે છે. બરાબર, એ બહુ મોટી આશા આપણી પાસે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તેને એક દિવસે પ્રાપ્ત કરવાના છે. બરાબર, આપણે ઇટર્નિટી માથે પ્રભુ સાથે જીવવાના છે, પ્રભુ સાથે રહેવાના છે, અને એ ગ્લોરિયસ હોપ આપણા પાસે છે. The glorious hope that we are going to live with Christ forever, for eternity. બરાબર, અને આ જે ગ્લોરિયસ હોપ છે એ એક પ્રકારનું ડ્રાઇવિંગ ફોર્સ છે. બરાબર, એક પ્રકારનું ચાલક બળ છે કે જે આપણને વિશ્વાસમાં વૃદ્ધિ આપે છે અને સાથે સાથે બીજાને પ્રેમ કરવામાં આપણને પ્રોત્સાહન આપે છે. બરાબર, the hope is a driving force that helps us to faithful to Christ as well as love others. Okay, love our fellow believers, love our community. Okay, so these three things are being mentioned very clearly in this portion of the God's word. Okay, આ ત્રણ બાબતો આ કોલોસીના પત્રની અંદર પહેલા અધ્યાયની અંદર બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. બરોબર, ત્યાં પાઉલ વિશ્વાસ માટે વાત કરે છે, ત્યાં પાઉલ પ્રેમ વિશે વાત કરે છે, અને ત્યાં પાઉલ એ આશા, જે ભવિષ્યની આશા છે કે we are going to live with Christ forever in eternity. બરોબર, અને એ એક ડ્રાઇવિંગ ફોર્સ છે, એક ચાલક બળ છે કે જે આપણને આપણા ખ્રિસ્તી જીવનમાં પ્રભુ પરના વિશ્વાસમાં વધારે મજબૂત કરે છે અને સાથે બીજાઓને પ્રેમ કરવાના માટે એ આપણને પ્રોત્સાહન આપે છે. બરાબર, તો એ બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને ઘણા બધા એવું કહેશે કે Paul in his introductory comments, Paul commended the Colossians for their faith, love and hope. Okay, પાઉલ એ આ જે કોલોસીની મંડળીના લોકો છે તેમની પ્રશંસા કરે છે. શેના માટે પ્રશંસા કરે છે? તેમના વિશ્વાસ માટે, તેમની આશા માટે અને તેમનો જે એકબીજાનો પ્રેમ છે તેના માટે એ મંડળીના લોકોની પ્રશંસા કરે છે. અને these are the three main emphasis of Christianity. Okay, બહુ જ અગત્યની બાબત. These are the three main emphases of Christianity. બરાબર, ખ્રિસ્તી જીવનના માટે કે ખ્રિસ્તીઓના માટે આ ત્રણ બાબતો બહુ અગત્યની છે. બરાબર, એ છે વિશ્વાસ, આશા અને પ્રેમ. બરાબર, અને એ બાબત આપણામાં હોવી એ બહુ જરૂરી છે. અને આજે સાંજે આ સમયે હું આપ સર્વને એ પ્રોત્સાહન આપવા માંગુ છું. I want to encourage all of you that let us examine ourselves. Okay, that we are having a faith in Christ. Are we growing in Christ? Okay, are we having love for fellow believers? જો શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છે, પ્રભુને વધારે ને વધારે દિવસે ને દિવસે ઓળખી રહ્યા છે, બીજા જે ખ્રિસ્તી ભાઈઓ ને બહેનો છે એમને પ્રેમ કરી રહ્યા છે. અને જો આપણે કરી રહ્યા નથી, બરોબર, જો કદાચ કોઈકને એવું લાગે કે ના હું વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યો નથી કે પામી રહી નથી, બરોબર, હું બીજાને પ્રેમ કરી રહ્યો નથી જે પ્રમાણે બાઇબલ કહે છે તે પ્રમાણે, then we need to examine ourselves and we need to correct ourselves. And how can we correct ourselves? We have to see, or we have to encourage ourselves by the hope that we have in Christ Jesus for eternity.
બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણને આશા છે અનંત કાળના માટે એમની સાથે રહેવાની, એમની સાથે જીવવાની, બરોબર, એ જે આશા છે એ આપણને પ્રોત્સાહન આપવી જોઈએ કે હું વિશ્વાસમાં વૃદ્ધિ પામું અને સાથે બીજાઓને પણ હું પ્રેમ કરું, જે પ્રમાણે બાઇબલ કહેશે, જે પ્રમાણે પ્રભુના વચનો કહેશે એ પ્રકારનો પ્રેમ હું બીજાઓ પર કરું. બરોબર. I think I'll stop here for today and we'll continue for next session and we'll try to see some more things in next session. આજે હું આ સાથે પૂરું કરીશ અને પછી આવનાર સમયમાં આવતા રવિવારે આપણે આગળ આ કોલોસીના પત્ર વિશે જોઈશું. મારો વિશ્વાસ અને ખાતરી છે કે આ સમય આપણા માટે આશીર્વાદિત રહ્યો છે અને આ પ્રભુના વચનમાંથી આપણે પ્રોત્સાહન અને ઉત્તેજન પ્રાપ્ત કરી શક્યા છે. I hope and believe that we all are blessed through this short sharing on this introductory session, and we'll be looking more about this letter to Colossians in coming sessions. And I hope and believe even coming days will be a blessing for us as we look into the Word of God. May God bless you all. Thank you.